ભારતના સ્પષ્ટ અને કડક વલણ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુ ટર્ન લીધો છે. કતારના દોહામાં તેમણે કહ્યું કે મેં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામમાં મદદ કરી છે, મધ્યસ્થી કરાવી નથી. ભારત સરકારે તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કરી દીધું છે. હાલમાં તે દિલ્હી, મુંબઈ, કોચીન, કન્નૂર, બેંગ્લોર, હૈદરાબાદ અને ગોવામાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સમય મર્યાદા નક્કી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા કેવી રીતે નક્કી કરી શકે છે. કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીએ ગુરુવારે તુર્કીની ઇસ્તાંબુલ યુનિવર્સિટી સાથે તેના MOUને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. કુલપતિએ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર નિર્ણય લીધો હોવાની માહિતી આપી. વિદેશ મંત્રી S. જયશંકરે નિવેદન આપ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સ્થાનિક સ્તરે આતંકવાદને ખતમ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. તેમની પાસે આતંકવાદીઓની યાદી છે જેમને ભારતને સોંપે અને તેમના કેમ્પનો નાશ કરે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી P. ચિદમ્બરમે વેરવિખેર થઈ રહેલા ઇન્ડિયા ગઠબંધન અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ગુરુવારે કહ્યું કે તેમને વિશ્વાસ નથી કે આ વિપક્ષી ગઠબંધન હજુ પણ સંપૂર્ણ રીતે એક છે. આશા પણ વ્યક્ત કરી કે ગઠબંધન હજુ પણ ટકી શકે છે. કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય કોથુર મંજુનાથે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની લશ્કરી કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે આ માત્ર એક બનાવટી હતું. તેનાથી પહેલગામ હુમલાના પીડિતોને કોઈ ન્યાય મળ્યો નથી. લંડન હાઈકોર્ટે ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ નીરવ મોદીની જામીન અરજી 10મી વખત ફગાવી દીધી હતી. તે 5 વર્ષથી લંડનની જેલમાં બંધ છે. કાકા મેહુલ ચોકસી સાથે મળી 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં ભારતમાં વોન્ટેડ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુતાકીએ ભારતના તેમના સમકક્ષ ડોક્ટર S. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રાજદ્વારી જોડાણ, ચાબહાર બંદર દ્વારા સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. મિસ વર્લ્ડ 2025ની સ્પર્ધકોએ બુધવારે તેલંગાણાના 2 સૌથી પ્રતિષ્ઠિત મંદિરો રામપ્પા મંદિર અને હજાર સ્તંભ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તમામ સ્પર્ધકો ભારતીય પરિધાનમાં ભક્તિમય જોવા મળી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સાથ આપનાર તુર્કી અને ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે તુર્કીમાં 5.2ની તીવ્રતાવાળો તો શુક્રવારે વહેલી સવારે ચીનમાં 4.5ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય વાયુ સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કરી દીધી હતી. ચીની બનાવટની હવાઈ સંરક્ષણ પ્રણાલી HQ-9ને ભારતે નિષ્ફળ બનાવી પાકિસ્તાનને તબાહ કર્યું હતું. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અમીર બારામાએ ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સાથે વાત કરી. તેમણે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત પણ કરી. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયે સરકારને ભંડોળ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી મળી શકે છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભુજ એરબેઝની મુલાકાત લઈ સૈનિકો સાથે વાતચીત કરશે. ગઈકાલે તેમણે જમ્મુ કાશ્મીરના બદામી બાગ આર્મી કેમ્પની મુલાકાત પણ લીધી હતી.